દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં તારીખ 25 ફેબ્રુઆરીને રોજ ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ બિરાદદારોએ સબએ બારાત રાતની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ મુસ્લિમ બિરાદદારોએ સ્થાનિક કબ્રસ્તાન જઈને મોહરમ હકમાં દુઆઓ કરવામાં આવી હતી. સાથે તમામ મસ્જિદોમાં આખી રાત ઇબાદતો કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા સાબાના મહિનામાં 14મો ચાંદ ઇસ્લામિક કેલેન્ડર 8મો મહિનોના સૂર્યાસ્ત મગરિબ બાદ ઉજવાઈ હતી. સબાના માસની 15મી રાતને શબે બારાતની રાતે કહેવામાં આવે છે. પ્રણાલિક મુજબ ભાવનગર શહેર અને ખાસ કરીને ઘોઘા, તળાજા, મહુવા, સિહોર, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, વલભીપુર સહિતના તાલુકામાં મથકોમાં મુસ્લિમ બિરાદદારો દ્વારા તારીખ 25ને રવિવારે શબે બારાત રાત ઉજવાઈ હતી. વેળાએ સ્થાનિક કબ્રસ્તાનોમાં મુસ્લિમ બિરાદદારો સાંજે મગરિબની નમાજ બાદ મોહરમની કબર ઉપર ફૂલ ચડાવીને ફાતિહા પઢી મોહરમ હકમાં મગરિબ અને બખ્શિશની દુઆઓ કરવામાં આવી હતી. સાથે શહેર અને જિલ્લાની તમામ મસ્જિદોમાં મગરિબની નમાજ બાદ શબે બારાતની ખાસ 6 રાકાત નિફલ નમાજ અદા કરવામાં આવી હતી. તેમજ આખી રાત વહેલી સવાર સુધી તમામ મુસ્લિમ બિરાદદારો જુદી જુદી મસ્જિદોમાં તેમજ પોતાના ઘરમાં ફરજ તથા નિફલ નમાજ પઢી હતી. કુરાન શરીફની તિલવાર કરાઈ હતી. જીક શરીફ કરી બીમારને જોવા જરૂરિયાતમંદોને લોકોને આર્થિક મદદ કરી હતી. તેમજ યતીમ મિસ્કીન બેવાઓને પણ મદદ કરવામાં આવી હતી અને પોતાના ગુનાહોને માફી માંગી ખાસ દુઆઓ માંગી હતી. મુસ્લિમ સમાજમાં આ શબે બારાતનું ઘણું મહત્વ છે. કેમેરામેન રસલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. આપનું નામ? હનીફભાઈ ચૌહાણ, કસ્બા અંજુમન ઇસ્લામ. દર વર્ષની જેમ આ વર્ષે તે તમામ મુસ્લિમો બિરાદરો કબ્રસ્તાન આવે છે, એના મરહુમ ઉપર ફૂલપાતીઓ કરે છે અને અમન ને શાંતિ માટે દુઆ અને દુઆની દરખાસ્ત કરે છે. બધા એકબીજા માફામાફી કરે છે અને ટોટલ સંચાલન ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામ અને ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તોફિકભાઈ શેખના નેજા હેઠળ કરવામાં આવે છે. ઓકે, તમારું નામ? મારું નામ તોફિક શેખ છે. હાલ ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તરીકે ફરજ બજાવું. આજે શબે બારાત કહેવાય છે, તો એની વિશે તમે શું કહેશો? આજે માહે સાબાનની 15મી રાત એટલે કે શબે બારાતની રાત હોય છે. આજે મુસ્લિમ બિરાદરો રાત્રેના ઇબાદત કરતા હોય છે અને કબ્રસ્તાનમાં જઈને પોતાના મરહુમોને ત્યાં કબર ઉપર ફૂલ ફાતિહા કરતા હોય છે. ઓકે. આપનું નામ? હું તોફિક રફીક શેખ, હાલ ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તરીકે છું. આજ રોજ માહે શાબાનની 15મી રાત છે, જેને શબે બારાત તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે, આજની રાતે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં નમાજો, દુઆઓની એહતરામ કરતા હોય છે. સાથોસાથ કબ્રસ્તાન આવી પોતાના મરહુમોને કબર ઉપર જઈ ફૂલ ફાતિહા કરતા હોય છે. આ દિવસે કસ્બા અંજુમન ઇસ્લામ ના નેજા હેઠળ જે બે કબ્રસ્તાન આવેલા છે, એક નદી કબ્રસ્તાન કુંભારવાડા, બીજું કંસારા કબ્રસ્તાન ઘોઘા સર્કલ. આ બંને જગ્યાએ બંને કબ્રસ્તાનમાં સાફ સફાઈ, ડેકોરેશન તથા અન્ય દરેક જરૂરી વસ્તુઓનું આખું મેનેજમેન્ટ કસ્બા અંજુમન ઇસ્લામની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે, જેથી ભાવનગર સમાજ મુસ્લિમ સમાજના લોકોને કોઈ તકલીફ ન પડે અને વ્યવસ્થાના ભાગરૂપે જે કાંઈ પણ બનતી કોશિશો અને મહેનતો હોય છે તે સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે.